તાંદલજા સહકાર નગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવાની કામગીરી શરૂ કરાવવાની માંગ સાથે રહીશો દ્વારા રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલને આવેદનપત્ર સુપ્રત કરીને રજૂઆત કરવામાં આવી હતી। તાંદલજા સહકારનગર બેસિલ સ્કૂલ સામે ઝૂંપડપટ્ટી આવેલી છે, જેમાં આશરે 1500 જેટલા મકાનો તેમજ 150 જેટલી દુકાનો આવેલી હતી। આ ઝૂંપડપટ્ટી આશરે 40 વર્ષ પહેલાથી સ્થાયી હતી, જેમાં 10,000થી વધુની વસ્તી છે। આ સ્લમમાં સેવા સદન દ્વારા સ્લમ ફ્રી સિટી સ્માર્ટ સિટી હેઠળ તોડી પાડીને પીપીપી ધોરણે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઇન્સિટુ સ્લમ રિહેબિલિટેશન સ્કીમ મંજૂર કરીને મકાનો બનાવવાના નક્કી કરવામાં આવ્યા હતા અને અધિકારીઓ દ્વારા સ્થાનિકોને ત્યાં જ મકાનો ફાળવવાનું અને ભાડું આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। જો કે ઘણો સમય વીત્યા બાદ પણ મકાનો બાંધવાની કામગીરી કરવામાં આવી નથી। નજીવા ભાડામાં ગુજરાન ચાલે તે શક્ય ન હોય આજે સ્થાનિકોની વિશાળ મેદનીએ એકત્ર થઈને બેનરો પોસ્ટરો સાથે રેલી યોજીને ભારે સૂત્રોચ્ચાર વચ્ચે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલને આવેદનપત્ર સુપ્રત કરીને રજૂઆત કરી હતી। पानी के लिए भी बाहर ना जाए, ऑर्गेनाइजर कमेटी आप तक पानी दे देगी। આ સહકાર નગરનું ડેમોનેશન અમે અમારા સરકારને ફૂલ કોઓપરેટ કરીને કરાવેલું અને સરકારે અમને કહેલું કે ભાઈ અમે 18 મહિનાની અંદર તમારા બાંધકામો કરી દઈશું। તે છતાં આજે 17 મહિના થઈ ગયા, અમારું બાંધકામ કર્યું નથી। એટલા માટે અમે અહીંથી વિશાળ રેલી લઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જવાના છીએ અને ત્યાંથી મ્યુનિસિપલ કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા જવાના છીએ। શું કારણ શું હશે? આવી રીતે કામ હજુ સુધી ચાલુ થયું નહીં, શું કારણ હશે સાહેબ? આનું શું કારણ છે એ જ અમે એની જ માંગણી અને એની જ પૂછ કરવા માટે જઈ રહ્યા છે। શું કામ અટકી રહ્યું છે? અમે સહકારનગરના એ રહેવાસી છીએ જે ગુજરાતના નહીં, ઇન્ડિયાની અંદર આ ઝૂંપડપટ્ટી વાસીઓ લોકોએ વગર બુલડોઝર અને જેસીબી વાળાઓને વગર ગાળો દઈ વગર પથ્થર મારે એમને ફૂલ ચાય નાસ્તો કરાવીને કોઓપરેટ કરેલ આ બસ્તીના ઝૂંપડપટ્ટી વાસીઓ લોકો એ છે। તે છતાં અમારી ગવર્મેન્ટે અમને સહકાર આપતા કેમ નથી અને અમારું કામ ચાલુ કેમ નથી કરાવતા, એના પ્રશ્નના જવાબ માટે અમે શ્રી કલેક્ટર સાહેબને અને શ્રી મ્યુનિસિપલ સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ।